ગીર ગઢડા તાલુકાના પીછવી ગામે સિંહણે બાળકીને ફાડી ખાધી હતી। પીછવી અને ફરેડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં ખેડૂત પરિવારના ફળિયામાં રમતી આદ્યા હસમુખભાઈ મકવાણા નામની 1.5 વર્ષની બાળકીની માતાની નજર સામે જ સિંહણ ઉપાડીને જંગલમાં જતી રહી હતી। બાળકીની માતા બૂમાબૂમ કરતા આસપાસના રહેતા લોકો દોડી આવ્યા હતા। ઘટના અંગે જામવાડા વન વિભાગને જાણ કરતા આરએફઓ સાથે વનકર્મી ઘટનાસ્થળે દોડી ગયા હતા। બાળકીને પગ અને ગળાના ભાગેથી સિંહણે ફાડી ખાધી હતી। બાળકીને મૃતદેહને ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો તો બનાવને લઈને સમગ્ર પંથકમાં રેલાટી વ્યાપી ગઈ હતી। વન વિભાગ દ્વારા સિંહણને પાંજરે પૂરવામાં આવી હતી। રામભાઈ લાખાભાઈ। અને કયા ગામમાં રહ્યો છો? પીછવી ગામમાં। હવે આ જે બનાવ બન્યો છે કે બાળકીને સિંહણ ઉપાડી ગઈ છે, તો એ તમારે કઈ રીતે સંબંધમાં? એ અમારા દાદાના દીકરાની દીકરી। અને કઈ રીતના ઉપાડી ગયો કે ખ્યાલ? છોકરી અહીં રમતી હતી બારમાં, અને કઈ સિંહણ આવે ને બૈરા તો ઘરમાં હતા અને રમતી હતી, એને ઉપાડીને સીધું વી ગઈ। અને ઘર પરિવારના લોકો હતા કે નહીં? બૈરા હતા એ કહું ને, પણ ઘરની અંદર એને ખબર રહી નથી પડી। પછી બીજા એક ભાળી ગયો ને કે ઓલે કોકને લઈને જાય હે। અને અંદાજે છોકરી કેટલા વર્ષની હતી? 3-4 વર્ષની તો ખરી। 3-4 વર્ષ એમ કહે છે, કોઈ 2 વર્ષની। મેં તો પૂરી જોવું ને તો હું કામ બી ના આવી ભાઈ, ઘરના જ છે ને અમે બધાય। ઓકે, પછી આગળ છોકરી મળી છે કે? હા, મળીને પીએમ કરવા લઈ ગયા એને ગઢડા સરકારી હોસ્પિટલ। ઓકે, હાલો।